જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે જે હમણાં સૂક્ષ્મતમ દોષો પર જોયું છે તેના પર આપણે ફોકસ રાખીએ છીએ. તો એ સૂક્ષ્મતમ દોષ ને આપણે આ રીતે સમજવાનો છે કે જ્યાં આપણે નથી ત્યાં એને દાદાએ પોતાપણું કીધું, પોતે નથી, પોતાનું નથી અને પોતાનું લાગે છે, પોતે હોય એવી રીતે લાગે છે. એ વાણીના ભાગમાં ખાસ કરીને જયારે ડિસ્ચાર્જ અહંકારમાં એક્સપ્રેશન થાય છે ત્યારે આવતું હોય છે. તો ત્યાં આપણે એને એ સમજીને આખા દિવસની વાણીના પર સારો ઉપયોગ રાખીશું તો આપણને ખ્યાલ આવશે કે ત્યાં શું, ત્યાં કેવી રીતે આપણું મારાપણું ખુલ્લું થાય છે અને તેની અસરમાંથી આપણે નીકળતા જઈશું. એટલે આખા દિવસમાં આવ્યા ગયા ખાધું પીધું ત્યાં ખાસ કરીને મને આવડતું નથી, મને આવડે છે, મને ફાવે છે, મને નથી ફાવતું, મને ગમે છે, મને નથી ગમતું, એ બધું સારી રીતે આપણે જોઈશું. અને ત્યાં અને એની સામે એમ જ કીધું આ સૂક્ષ્મતમ દોષ ગયો તો એની સામે આપણને સિદ્ધાંતવાનો સ્પષ્ટ અનુભવ થાય છે. એટલે પરમાત્મા કરી દાદાએ કીધું છે એનો આપણને અનુભવ થાય. અનુભવ કરીશું. બાકીનો આખા દિવસના પ્રોગ્રામ